हेलो गाइस, बैक टू माय वीडियो। ધાબુ છે, જોઈ શકતો છે. અમારો આઈનું ઘર, રસોડું. અહીંયા ડેરી જ છે અમારી બાજુમાં. આજ તમને દેખાડી ડેરીનો કેવો વ્યૂ આવે. તમે કમેન્ટ કરી દેજો કે હું બ્લોગ બનાવું, સાથે તમને નવા ટૂર દઉં. હું કા જાઉં ને બધા ટૂર દઉં તમને. તમે કમેન્ટ કરી દેજો. અમારા હેઠે પીપરો છે, અમારા ધાબા ઉપર જ પીપરો છે, તમે જોઈ શકતા છો. હું ઈતરાઈમાં આવે લઈને જાય તમને દેખાડા. હજી એક બ્લોગ મૂકવાનો બાકી છે, હજી મૂક્યા તમને પછી દેખાડા. તમે જોઈજો. બ્લોગ સારો લાગે તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો મિત્રો. આ પીપરો છે હનુમાન દાદાનો. આમાં હનુમાન દાદાનું મોઢું હોય, તમને આમાં હરખું દેખાતું તો નહીં હોય ને, હોય તો દેખાડું. આમાં તો તમને નહીં દેખાતું હોય, કાકા જતું નહીં દેખાતું હોય મિત્રો. બાકી તમને દેખાડત, એમ દેખાડીએ તમને. આ અમારા ધાબાનો વ્યૂ છે. તો બપોરનો કેમ વાગે છે. તમને આડી મારી હેરી બતાડું, તમે જોઈજો. તમને તમારી હેરી હોય તો કમેન્ટ કરી દેજો. જો મિત્રો, મારી હેરી. આ એક સીતાફળી છે, જમરૂકડી છે ને એક આંબો છે નાનો એવો. તમને દેખાડું. જરો એવડો છે ને આંબો. જોઈ રહ્યા છે, પતંગો ચગી રહી છે. તમને બતાડું. જરી બીજી આમાં કા કોઈ. આ તો અટાણ ખાલી આજ છે એક જ. ચલો ફ્રેન્ડ, હવે અમે હેઠે ઉતરી રહ્યા છે. આ બધો અમારો માલ છે, બેડ દોડો ને બધું છે, જોઈ શકતો છો મિત્રો. હજી તો હું હવે હેરીમાં પૂગી ગયો છે. તમને બતાડું. અહીં એક હનુમાનનું મંદિર છે.
તમને બતાડું. અને આયા બગીચો ઓલો અમારો તમને ધાબે દેખાડે તો નહીં. જોઈ શકતા છે આ હતીમાં છે, તમને દેખાડું અમારો બગીચો. આ લીમડો છે, આમાં કંઈક આંબો હતો એક, એ એક કવાજો નહીં જરો બીજો આંબો, જરો ઓલો આંબો આવડા જમરૂકડી જોઈ શકતા છો. આ કોકની સાયકલ કોઈ ઘેર મૂકી ગયું લાગે. આ તો આપણી ગાડી છે, અમારી હેરી આખી લુગડા રોવેલા છે એટલે. અને મિત્રો એક ચિત્રી દેખાડીએ અમારા ઘરની પાસે, તમને આડી જોઈજો. કરતી તું છે મિત્રો જોઈ શકતા છો. કામ ચાલુ, દોરો પવાનો છે એટલે તમને બતાવીએ દોરો કેમ પવાય. કરતી તું છે મિત્રો જોઈ શકતા છો. કામ ચાલુ, બારમાં ઓલા કાચ તો તોડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકતા છો મિત્રો. આ કાચ નાખી રહ્યો છે વિવાનભાઈ. આ બધી ઝરકાં પડ્યા સીધું આ પાંડો મગવેશ. આ બ્લોક છે સામે ઉભો. આ તમે જોઈ શકતા છો ચાલુ થઈ ગયું છે પાંડો કરવાનું. પ્રક્રિયા ચાલુ છે ઈડાઈની. આ રીતે હું બતાડું તને. હેરીમાં રખડું છે, તમને આડી બતાડું છે. વિવાનભાઈ જીતા ચાલુ કરેલો છે મિત્રો. આ અમારે દેશી કાચને વાટીને દોરા ઓલું આપણે ગાર્યું કહીને એ બનાવવામાં બહુ જ ઉપયોગી આવે છે. તો મિત્રો હવે અમે આ અમારી હેરીમાં અમે દોરો મિત્રો સિદ્ધુભાઈ તમાકાનું ડબલું લેવા જોશે, કેમ કે આપણે ચોખા ઓલું બાફવાના હોય છે દોરો પાવા માટે. તો એ દોરો માવા માટે આપણે મળાંગો આપણે સુલ્લો કહીએ આમ, તો આપણે મળાંગો કહીએ. તો અમે મળાંગો માંડવાનું સ્ટાર્ટ કરીએ છીએ, તો તમે જોઈ શકો છો. હાલ સુજા કરવા માંડ ભાઈ. તો મિત્રો પહેલાં તો મેં ખાયા એક પાંઠો સુજા મોટા પાંડા રાખેલા, મોટા નરખા માપના હોય ને એ રાખજે, પડવા ન જોઈએ. આમ બધું પડી ગયું તો અમારે પાછો મસાલો ખોટો વેસ્ટ થાય, એટલે વાંધો છે અમારે એ. તો અમે છે ને કાંઈ વેસ્ટ નહીં થવા દે મિત્રો. ઓલો કાઢ નાખ સુજા, ઓલો બીજો નાખ દે, બીજો આ કાઢ નાખો. હારા હોય ને એ જ નાખીએ મિત્રો. આમાં હારા પાંઠા નાખવા પડે, આમાં શીકણા પાંઠા આપણે શીકણાઈ ન કરવી પડે આમાં. આ મિત્ર બ્લોગ બહુ મોટો થાય તો તમે બના રહેજો, બ્લોગમાં મજા આવીએ તમને. મસ્તી થવાની છે મિત્રો. હા મસ્તી થવાની છે. સીધા અમે લાકડા ગોતવા વયા જાય સાયકલ લઈને, તો તમે આવી શકો છો. ડબલું મળી ગયું છે તમાકાનું. સીધું તો ન લાવ્યા, પણ અમને અહીંથી મેલું આપણી હેરીમાંથી અહીં હતી ને મેલું અમને. આમાં અમે તાપ કરીને બધો ઓલો મસાલો બનાવી રાખવાનો છે, ગરમ કરવો પડી આને. મિત્રો અહીંયા મસાલો ચાલુ બનાવવાનો કરી દીધો છે, તમને આડી બતાડું. થઈ રહ્યા છે મસાલો ચાલુ થઈ ગયો છે બનાવવાનો. રીતે ગરમ કરવાનું છે તાણે તો ખાલી આમ કરીએ. હજી તો એક ભાઈ કલર લેવા જોશે. અહીંયા કાચનું કામ હાલે છે, આપણો ચૂલો બનાવ્યો એ છે. મિત્રો ચૂલો હળગાવવાનો આડી ચૂલો હળગાવવાનો છે, ચૂલો હળગાવવાનું કામ ચાલુ કરતી છું છે. એ અમારે સિદ્ધરાજભાઈ લઈને આવશે. એમાં કાચ ને બધું નાખવાનું છે મિત્રો, તમને આડી બતાડીએ. મિત્રો અમારા હેરીના પિતરા છે. અલા 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 આ એક કારી પિતરી છે ને આ પિતરો છે. ગાવાનું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકતા છો. આવી ગયો છે આવડો કલર. સીધુભાઈ દેખાડતો આપણો કેસરી છે. બસ છે, તમે જોઈ શકતા છો. રેડ આગળી નહીં નાખતો, ગરમ થઈને પણ નાખજો. આ કલર આપણો ને વાળતો ને આ બીજો કલર છે. બે કલર છે. જાતો પિસ્તી હોય લઈ ના પિસ્તીનું કાગળ. ઘડી કે લાવ મને. આ મસાલો નાખી દીધો છે, તમે જોઈ શકતા છો. કલર કેમ બન્યો એક નંબર. અમને ભાઈ અમારા
કેસરી કલર અમને આપણો વાળો છે કાચ નાખી દીધો, તમે જોઈ શકતા છો. હનુમાન દાદાનો કલર જ અમે નાખ્યો. એટલે આ કેસરી આમાં બોલો તો આમાં કાચ મળી નથી નાખી નાખતા દીધા. મિત્રો મરી નથી, આ કલર આ તમે જોઈ શકતા છો. તાપ કઈ થાય. તો અહીંયા હું હલાવું ઘડીક ભાઈઓ હવે આ સુજાભાઈ હલાવે છે ઘડીક. આમ રગડો બનો. મિત્રો જો અમારો આવો રગડો બની છે તો હવે હલાવો ભાઈ અને તમને દોરો પાવે તમને બતાડી. અહીં જોઈ શકતા છો દોરો પાવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. અહીં ચાલુ થઈ ગઈ છે. અહીં વિવાનભાઈ પાઈ રહ્યા છે. હું દોરો ચડાવવામાં હતો એટલે હું વિડીયો ન ઉતારી શક્યો. અહીં સુજાભાઈ પાઈ રહ્યા છે. સુજાભાઈ જોઈએ, સુજાભાઈ પાઈ રહ્યા છે. અહીં વિવાનભાઈનું હાલે છે, તમે જોઈ શકતા છો. સુજાભાઈ પેલો કાઢે છે, ઓલા ઢાંકણામાં રજ્યું હતું એ મસાલો. તમે મિત્રો તમારે પાવો હોય તો આવી પ્રક્રિયા કરજો તમે, એટલે પવાઈ જાય ઘેર. તમારે કંઈ ખાલી કાચ ને લોટ ને એવું હોવું જોઈએ, એટલે પવાઈ જાય તમારેથી બધું. જોઈ શકતા છો આપણો દોરો બની ગયો છે, તૈયાર થઈ ગયો છે કાચ સારો. આમ તમે જોઈ શકતા છો. નાડી પતંગ ચગાવવા જઈએ. તમારે પાવો હોય તો આ ટ્રાય મારજો અમારા બ્લોગમાંથી. ને હાલે વિવાન તું લઈ જા આ પતંગ લઈને જા સગાવવા. આવડા સુજલભાઈ સડે સુપેર. બ્લોગ अच्छा लगा हो तो लाइक सब्सक्राइब ना भूलता नहीं. ने जय श्री राम.